ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પકડો. આ કંઈક. જય સ્વામિનારાયણ. આ છે રવિવારની સવાર નવોદયમાં. નાના નાના વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો ગાર્ડનિંગ કરે છે. તમે અત્યાર સુધી એવું જોયું હશે કે જાપાનમાં કે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવામાં આવે ને જાપાનમાં વિદ્યાર્થીઓને બધી ટ્રેનિંગ આપવામાં આવે કે સવારે વહેલા ઉઠવું, કામ કરવું. અહીંયા પણ તમે જોઈ શકો છો આ બાળકો છે કચરાપેટી ભરે છે અને આ પાંદડાઓ વીણીને અહીંયા બેઠા છોકરીઓ વેફર કંઈ પણ હોય લઈ લે. તો સફાઈ તો છે એ નવોદયમાં બાળકોને પહેલેથી જ શીખવાડવામાં આવે છે. અમારે જરૂરી વાત એ છે કે બાળકો થોડુંક અહીંયા જોકે હાઇજેનિક પણ છે, આ કુદરતી છે, અહીંયા કંઈ ગંદકી કે એવું છે નહીં, એટલે બાળકો કદાચ પેલું શું મોજા કે પહેર્યા વગર પણ કામ કરે તો એમને ઇફેક્ટ કરતું નથી. એટલે અહીં નવોદયની સવાર, રવિવારની સવાર આ રીતની હોય છે કે બાળકો કામ કરતા હોય છે. તમે દરેક બાળકો જો અહીંયા બોટલ પાણીની કોઈ ભૂલી ગયા હતા તો એ બોટલ પણ સાથે વીણી અને કચરા પેટીમાં નાખી દેશે. એટલે નવોદય વિદ્યાલયમાં આ રીતે દરેક બાળક કંઈક ને કંઈક કામ કરતા હોય છે, સેવા કરતા હોય છે, ધરતીના સંપર્કમાં હોય છે. હવે પછી હું આગળ મારે વિદ્યાર્થીનીઓ શું કામ કરે છે એ પણ તમને બતાવીશ. આ બધાને વ્યવસ્થિત બતાવી દઉં. જો આ બધા છોકરાઓ કામ જ કરતા હોય છે, આ પાંદડાને જે ગાર્ડનિંગ કરતા હોય છે. એટલે નવોદયનું આ જીવન છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું છે. જય સ્વામિનારાયણ. અને બેટા તારું નામ શું છે? રોનકે અત્યારે વિડીયોગ્રાફી કરી. બેટા તારું નામ? રાજદીપ. કયા હાઉસમાં છે? દેગીરી જુનિયર. બેટા તારું નામ? પિયુષ. તને એ ગમે છે? તને અહીંયા ગમે છે? શું ગમે છે નવોદયમાં? આ બધું સફાઈ કરવાનું સારું લાગે કે ના લાગે? હે માત્ર ભણવું, જમવું એને બદલે આપણે જો ધરતીના સંપર્કમાં રહીને આવું સફાઈ કામ દર રવિવારે ત્યાં સોશિયલ સાયન્સ પાર્કમાં પણ વિદ્યાર્થીઓ સફાઈ કામ કરે છે. તો આ છે નવોદયની જીવનચર્યા, રવિવારની જીવનચર્યા. ધન્યવાદ બધાને ખૂબ ભાવથી. જય સ્વામિનારાયણ. બપોરની કથા વચારી ત્યારે વાત કરી છે મધ્યનું આમ જોવો. પ્રકૃતિ પુરુષ હકીકત શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને જ એક સત્ય માન, એને જ એક સત્ય માન, પોતાનું સ્વરૂપ માને પક્ષ દ્રઢ કરીને રાખે, તેની રુચિ જાણી રાખે. મોટાઈ શું તો બીજાની પ્રકૃતિ સાથે મળીને તેની પ્રકૃતિ ત્યાગ કરાવે પણ તે પ્રકૃતિને પોતાના વિશે ન બેસવા દે. એ એની મહત્તા છે. આવી રીતે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ ઓળખાય તો એને સોનું અને શ્રી બંધન ન કરે, બીજાને તો જરૂર બંધન કરે. ઇતિ શ્રી કિરણ પેલું. जय स्वामीनारायण. जय स्वामीनारायण. वेरी गुड हो. आपने बहुत अच्छे से सफाई के साथ साथ जो आपने कंठस्थ किया है वो भी हम लोगों को सुनाया, तो हमें बहुत खुशी हुई. आप जब कंठस्थ किया हुआ बोलते हो तो हमें बहुत अच्छा लगता है. हो पढ़ाई के साथ सेवा के साथ साथ आपने जो कंठस्थ किया है वो भी बोलते हो. थैंक यू मैम. हाँ, वेरी गुड. हाँ, ये क्लीनलीनेस वगैरह होती रहती है. लड़कियां ऐसा नहीं है कि काम नहीं कर रहे हैं, हर एक काम भी सीखती है, करती है, अच्छे से करती है. सफाई वगैरह पढ़ाई के साथ साथ सर्वांगीण विकास में यही आता है कि अपना खुद काम, अपना सराउंडिंग का जो भी है स्वच्छता रखना, सराउंडिंग का काम करना. ये हमारी MP हॉल की मेट है. आज हम इधर लाए हैं तो सब लड़कियों ने इतने अच्छे से जैसे कि जिस तरह से वैक्यूम क्लीनर से क्लीन होता है उस तरह से ये नन्हे हाथों से ये जूनियर गर्ल्स है, मेरे हाउस की लड़कियां हैं, वो अच्छे से क्लीन कर रही है. ब्रश लेके हाथ में ब्रश लेके क्लीन कर रही है जैसे कि वैक्यूम क्लीनर चल रहा है. तो ये आदत सही में वाकई अच्छी है. ये इससे बच्चों का आत्मविश्वास बढ़ता है और
अपने आसपास की सफाई हमें ही रखनी है, वो भी एक अंदर मैसेज जाता ही है बच्चों के अंदर। तो आप देख रहे हैं हमारी ये जो जूनियर गर्ल्स है वो पूरा मैट है उसमें ब्रश लगा करके एकदम क्लीन कर रही है।